આજે તમે એક વોટ્સએપ ઉપર એક વિશેષ જ્ઞાન હાલે છે. તમે બધાએ સાંભળ્યું હશે કે સનાતન ધર્મની અંદર જે દેવતાઓ છે એ 33 કરોડ નથી 33 કોટી છે. આવો પ્રચાર અત્યારે ખૂબ ચાલે છે, લોકો આને બહુ એપ્રિશિએટ કરે છે. પણ રિયાલિટી એ છે કે વેદોની અંદર 33 કરોડ દેવનો જ ઉલ્લેખ છે. અને જો 33 કોટીને સમજો ને તો કોટીનો અર્થ એ પ્રકાર ક્યાંય નથી. સંસ્કૃતના જાણકારો એને પૂછજો. કોટીનો અર્થ કરોડમાં છે, કોટીનો અર્થ અસંખ્યમાં છે, પ્રકારમાં તો છે જ નહીં, વ્યાકરણમાં તે. અને વેદોની અંદર ક્લિયર લખ્યું છે 33 કરોડ દેવતાઓ છે. અને દેવતાઓની 33 કોટી એટલે કે પ્રકારો આપણે જેને માનીએ છીએ વિભાગ ઈ પણ છે, પણ એનો અર્થ એવો નથી 33 કરોડ નથી. હવે આ 33 કોટી જે વોટ્સએપમાં હાલે છે એને જો તમે સ્વીકારો તો ભાઈ એમાં દુર્ગા દેવી જ નથી, તો એ દેવતાઓમાં છે કે નથી? ઘણા એવા દેવતાઓના નામ છે જે એમાં છે જ નહીં. પણ જો વિચારણીય વાત એ છે, જ્ઞાન હંમેશા શાસ્ત્રથી જો લેશું ને તો સહી વસ્તુ પકડમાં આવશે. બાકી સોશિયલ મીડિયામાંથી ટીવી સિરિયલોમાંથી જો પકડ્યું તો એટલી બધી માથાકૂટો ઊભી થાય એની વાત જવા દો.